નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ, તમારું સ્વાગત કરે છે। વાત કરવામાં આવે તો મિત્રો આ વિડીયો છે પાકિસ્તાનનું, જેમાં જાનવર ખેતરમાં ગયો તો ઊંટ ખાલી પેટની ભૂખ બુજાવવા માટે, અને મિત્રો ખેતરના માલિકે ઊંટનો પગ કાપી નાખ્યો। હા મિત્રો, આ ખૂબ જ દુઃખદ ઘટના છે। તેની થોડી ઇન્સાન નામની શરમ પણ નથી। કેમ આવી રીતે કર્યું મિત્રો? ઊંટની હાલત એટલી ખરાબ છે, તે રોઈ રોઈને તેની હાલત ખૂબ જ ખરાબ થઈ છે। મિત્રો તમને વિડીયોની અંદર જણાવીશ, એ થોડી ભગવાન કે થોડા ખુદાથી પણ ડર પાછો હાથમાં પગ લઈને બતાવે છે। અરે શરમ કર, થોડી શરમ। ખુદા કે ભગવાનના નામથી પણ ડરતો નથી? અરે તને શરમ આવી જોઈએ। ઊંટનો રોઈ રોઈને એટલી હાલત ખરાબ થઈ છે, તમને વિડીયોની અંદર જણાવીશ। ઊંટની ખાલી આટલી જ ભૂલ કે તે ખેતરમાં ખાલી ઘાસ ખાવા ગયો હતો ને ઊંટનો પગ કાપી નાખ્યો। ઊંટના હાલત કેટલી દર્દનાક છે, તમને વિડીયોની અંદર જણાવીશ। અરે શરમ કર, થોડી શરમ। માણસ નહીં, તું રાક્ષસ છે। તને ઇન્સાન નામની કોઈ શરમ જ નથી। તને ઇન્સાનની બુદ્ધિ નથી, રાક્ષસ બુદ્ધિ છે। હા મિત્રો, ઊંટનો પગ કાપી નાખ્યો, થોડી પણ શરમ ના આવી? હા મિત્રો, તમે પહેલાં આ વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ। હા મિત્રો, જો ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો। અને મિત્રો ઊંટની એટલી હાલત ખરાબ થઈ છે, તમને વિડીયોની અંદર જણાવીશ કે તે 2 દિવસથી કેટલો રોવે છે એ પણ તમને વિડીયોની અંદર જણાવીશ। પહેલાં આ વિડીયો જોઈ લો મિત્રો, પછી આપણે આગળ વાત કરીએ। હા મિત્રો, અંત સમય તમને આટલું જ કહીશ કે આ માણસને કોઈ શરમ નથી આવી પગ કાપતા ઊંટની હાલત કેવી થઈ ગઈ છે તમે વિડીયોની અંદર જોયું જ છે। મિત્રો વિડીયો ખૂબ જ વાયરલ કરજો, અને કોમેન્ટની અંદર તમારી રાય શું છે એ મને જરૂર જણાવજો। હા મિત્રો, અંત સમય તમને આટલું જ કહીશ કે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો, કેમ કે તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે।